क्यारे पण ध्यान राखवानुं जे अहींयाथी अहींयानुं मार्किंग छे ए 2.5 इंचथी वधु न जोईए। नॉर्मल नानुं ब्लाउज छे मीडियम साइज 36 અને 38 હોય तो ત્યાં સુધી આ જે પાર્ટનું માર્કિંગ છે એ 2.5 इंचથી ઉપર ન જવું જોઈએ। જાડું માપ હોય તો 2.5 इंचના બદલે 3.25 इंच કરવાનું। બાકી જો તમે એક્સ્ટ્રા અહીંયાનો ભાગનું છોડી દેશો તો અહીંયાના ભાગમાં ફુગા પડવાના ચાન્સીસ રહે છે। અને આ જે પાર્ટ છે ત્યાંથી આપણે આવી રીતના એક ક્રોસ માર્કિંગ કરી લઈશું। ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, મયુર પઢિયાર તમારું સ્વાગત કરું છું મારી સિલાઈ સખી ચેનલમાં। અને આજે આપણે ફરીથી એક બ્લાઉઝ કટિંગ લઈને આવી ગયા છે। કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરવાનું છે। માપનું બ્લાઉઝ આપ્યું છે અને માપના બ્લાઉઝ પરથી આપણે ઓલરેડી માપ કાઢી લીધું છે। તો ફ્રેન્ડ્સ આપણે માપ ચેક કરી લઈએ। પહેલાં શોલ્ડર છે 9.5 इंच, 9.5 इंचનું શોલ્ડર છે ફ્રેન્ડ્સ। ડીપ ગળું હોય એટલે આપણે શોલ્ડર પહેલાં પણ બતાવ્યું છે એ પ્રમાણે જેટલું શોલ્ડર હોય એમાંથી અમુક ઇંચ માઇનસ કરવાનું હોય છે। તો જે માપના બ્લાઉઝમાં ફિક્સ આપણે જે શોલ્ડર માપીએ છીએ આવી રીતના બ્લાઉઝ એકદમ પરફેક્ટ રાખી અને આવી રીતના જ શોલ્ડર માપવાનું હોય છે। તો 9.5 इंचનું શોલ્ડર છે, માર્જિન અલગ રાખવાનું છે। ચેસ્ટ છે 36 इंच, કમર છે 32.5 इंच, લંબાઈ છે 14.5 इंच। માપના બ્લાઉઝમાં લંબાઈ ઓછી આપેલી છે, આપણે 1 इंच વધારવાની છે એટલે લંબાઈ 14.5 इंच થાય છે, બાકી 13.5 इंच હતી। આગળનું ગળું છે 6.5 इंच, બેક નેકમાં 4.5 इंचનો પટ્ટો છે, આટલો પટ્ટો છે એટલો જ રાખવાનો છે। સ્લીવ્સ છે 8 इंच, સ્લીવ્સની મોરી છે 9.5 इंच, આર્મ્સ છે 14 इंच। જે ડાર્ટ પોઈન્ટ કહીએ છીએ, જે શેપ કહીએ છીએ કટોરીમાં, એ 9.25 इंच છે। કટોરીની જે પહોળાઈ છે જે આપણે માપીએ છીએ આવી રીતના, તો કટોરીની પહોળાઈ બે કટોરીની આપણે માપી લેવાની છે। એકમાં 5.5 इंच જેટલી છે અને એકમાં 5.5 इंच જેટલી છે। હંમેશા ક્યારે પણ માપના બ્લાઉઝ આવ્યા હોય ત્યારે બે સાઈડની કટોરી ચેક કરી લેવાની। ટક્સની જે લંબાઈ છે, ટક્સની લંબાઈ 2.4 इंच છે અને ટક્સની પહોળાઈ 1.6 इंच છે। અને શોલ્ડર પટ્ટી આપણે 2.3ની રાખવાની છે। તો ફ્રેન્ડ્સ આટલું મેજરમેન્ટ બ્લાઉઝમાંથી આપણે ટોટલી લેવાનું હોય છે। તો એ માપનું બ્લાઉઝ સાઈડમાં મૂકી દઈએ અને આપણે જે માપ કાઢ્યું છે એના પરથી આપણે કટિંગ કરવાનું છે। તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ લંબાઈ આવશે, તો બ્લાઉઝની લંબાઈ છે 14.5 इंच। કટોરીવાળું બ્લાઉઝ છે એટલે આપણે ટોટલી માર્જિન સાથે એડ કરવાનું છે। તો આપણે 14.5 इंचની લંબાઈ રાખી છે। જે કટોરીવાળું બ્લાઉઝ હોય તો આપણે બધું જ માર્જિન સાથે એડ કરી દઈએ છીએ। બાકી પ્રિન્સેસ કટ હોય, બોટનેક હોય તો ખાલી પાછળનો પાર્ટ છે એ પહેલાં કટ કરવાનો હોય છે। તો આમાં આપણે 14.5 इंच, આ નીચેનું પાર્ટ છે ત્યાં 14.5 इंच પર મેં ટેપ રાખી અને અહીંયા એક માર્કિંગ કરી દઈશું। અને આપણા કટોરીવાળા બ્લાઉઝમાં 2.5 इंच ટોટલ માર્જિન એડ કરી દઈએ છીએ। તો 2.5 इंच પર એક માર્કિંગ કર્યું છે અને એક લાઈન સીધી ખેંચી લઈશું। અહીંયા લંબાઈનું માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે શોલ્ડરનું માર્કિંગ કરવાનું છે। જે 9.5 इंच આપણે માપના બ્લાઉઝ પરથી લીધું છે। તો 9.5 इंचના અડધા થાય છે 5.5 इंच, 5.5 इंच અને એના પછી આપણે એક સિલાઈ માર્જિન માટે છોડવાનું છે। આપણે માપ લેતી વખતે જે પ્રમાણે માપ લીધું હોય એ યાદ રાખવાનું અને એ પ્રમાણે જ આપણે માર્કિંગ કરવાનું છે। તો આ એક આપણે માર્કિંગ કરી લીધું। તો આ થઈ ગયું છે 5ની માથે એક દોરો। તો આપણે જે મુંડો છે એ પણ 5ની માથે એક દોરાનો રાખશું। મોસ્ટલી આ પાર્ટ અને આ પાર્ટનું માર્કિંગ જે માપ હોય છે એ સેમ જ હોય છે, ક્યારેક જ આગળ પાછળ થાય છે। હવે આને આપણે સીધું ખેંચી લઈશું। તો આ એક માર્કિંગ કર્યા પછી આપણે અંદરના મૂંઢાનું જે ફ્રન્ટનો મૂંઢો છે એના માટે એક માર્કિંગ કરવાનું છે। તો આપણે 1/2 इंच એક માર્કિંગ અંદર કરીને આવી રીતના ક્રોસ લાઈન ખેંચી લઈશું। એના પછી આપણે જે શોલ્ડરની પટ્ટી છે એ 2.3 ફિક્સ રાખવાની છે। તો અહીંયાથી સિલાઈ માર્જિન છોડી 2.3 પર એક માર્કિંગ કરી અને આ સાઈડના ભાગમાં પણ એક સિલાઈ માર્જિન છોડવાનું છે। એટલે આપણે જે બે સાઈડની સિલાઈ માર્જિન છોડી તો આપણને 2.3 મળવું જોઈએ। અને આ 2.3નું માર્કિંગ કર્યા પછી એક સીધી લાઈન ખેંચી લઈશું। આટલી લાઈન ખેંચણા પછી ફ્રેન્ડ્સ ઘણાને જે શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ છે એ ન થાય એના માટે શોલ્ડરના પાર્ટ પરથી આપણે નીચે તરફ એક માર્કિંગ કરવાની છે। આ સાઈડમાં આપણે 1/2 इंचનું માર્કિંગ કરવાનું, એટલે નીચે તરફ ક્રોસ
જ્યારે કપડું આપણે રાખીએ ત્યારે શોલ્ડર ઉતરવાના ચાન્સ ઓછા થઈ જાય છે. એના પછી ફ્રેન્ડ્સ આગળનું જે ગળું છે 6.5 ઇંચ છે, તો ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને 6.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરવાનું છે. અત્યારે આપણે 6 ઇંચ પર કર્યું છે. ક્યારેક એવું થાય છે કે બ્લાઉઝના માપના બ્લાઉઝમાં પાઇપિંગ આપ્યું હોય પણ કપડું ઓછું હોય તો પાઇપિંગ નથી થતી, એટલે આ ગળામાં 1/2 ઇંચ આપણે નાનું કટિંગ કરીએ તો સારું પડે છે. તો હવે આપણે આ ગળાનું માર્કિંગ થઈ ગયું છે. ગળાનું માર્કિંગ થયા પછી આપણે જે માપનું બ્લાઉઝ છે એ આવી રીતના પાથરી અને એકવાર ચેક કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ આ ઉપરનો પાર્ટ છે, આટલો પાર્ટ છોડી દેવાનો આપણે સિલાઈમાં. તો ઉપરના પાર્ટમાં સિલાઈ માર્જિન છોડી અને જસ્ટ આવી રીતના જ બ્લાઉઝ રાખવાનું છે. આ પાછળના ભાગનું સિલાઈ માર્જિન છોડી દેવાનું, આગળના ભાગનું છોડી અને આ તમે જોઈ શકો છો આવી રીતના જ નાનું જ ગળું છે, બહુ બ્રોડ નથી, એટલે આપણે આ જે માર્કિંગ છે કરેલી એ એકદમ પરફેક્ટ છે. ક્યારે બી આગળનું ને પાછળનું ગળું આપણે કટ કરતા હોય ત્યારે માપના બ્લાઉઝમાં એક બ્રોડનેસ જોવી જરૂરી છે. તો ફ્રેન્ડ્સ આગળના ગળાનું બી માર્કિંગ થઈ ગયું છે. હવે છાતી 36 ઇંચની રાખવાની છે. માપના બ્લાઉઝ પરથી આપણે કટિંગ કરીએ છીએ એટલે માપના બ્લાઉઝમાં જેટલી છાતીનું પોર્શન હોય એટલું જ લેવાનું છે. બાકી જ્યારે આપણે બોડી મેજરમેન્ટ લઈએ છીએ ત્યારે થોડું ઘણું આગળ પાછળ કરવું પડે છે. તો 36 ઇંચના ચોથા ભાગમાં આપણે ચોથો ભાગ થાય 9 ઇંચ, તો 9 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું. આ 9 ઇંચની માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન રાખવાનું છે. એના પછી કમર છે 32.5 ઇંચ, 32.5 ઇંચનો ચોથો ભાગ કરવાનો છે. તો 8ની માથે એક દોરો આવશે. એના પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે અને 1 ઇંચ જે બેક સાઈડમાં ટક્સ આવે છે એ છોડવાનું છે. અને આ ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ છે એ આપણે જોઈન્ટ કરી લઈશું. અને આ 1 ઇંચનું માર્કિંગ છે ત્યાંથી પણ આપણે આવી રીતના એક માર્કિંગ કરી લઈશું, જે આપણે ફ્રન્ટમાં નથી એડ કરવાનું, બેક સાઈડમાં જ ફક્ત ટક્સ આવશે. એના પછી ફ્રેન્ડ્સ આપણે યોક છે, યોક કેટલા ઇંચનો છે એ જોવાનું છે. તો આ નીચેના પાર્ટમાં અહીંયાના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આ જે માપનું બ્લાઉઝ છે એ આમ બેસાડી અને જે બે સાંધા મિક્સ થયા છે ત્યાંથી ઉપરના ભાગમાં 1/2 ઇંચ સિલાઈ માર્જિન છોડી અને એક માર્કિંગ કરવાનું છે. અને આને આપણે સીધું જોઈન્ટ કરી લઈશું. એના પછી આપણે કટોરી માપી હતી 5.5 ઇંચ, એકમાં 5.5 છે, એકમાં 5.5 છે. તો આપણે 5.5માં એક દોરો ઓછો રાખશું. તો આપણું એક આ માર્કિંગ થઈ ગયું કટોરીનું. તો જે કટોરીનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે એક લાઈન સીધી ખેંચી લેવાની છે. એના પછી ફ્રેન્ડ્સ જે આ મૂંઢાનો ભાગ છે, આ અંદરનો ભાગ, ત્યાંથી આપણે 1 ઇંચનું એક નિશાન કરવાનું છે. આ 1 ઇંચ અને 1 ઇંચનું છોડીને 0.5 ઇંચનું નિશાન કરવાનું છે. આ જે 0.5 ઇંચનું નિશાન છે એ બેક સાઈડના મૂંઢા માટે આવશે અને જે 1 ઇંચનું નિશાન છે એ ફ્રન્ટના મૂંઢા માટે આવશે. તો ફ્રેન્ડ્સ આવી રીતના જ આપણે જે 1 ઇંચનું નિશાન છે આ પાછળની જે માર્કિંગ કરી છે ત્યાં આપણે મેળવી દેવાનું છે. અને આ જે બહારનું માર્કિંગ છે એ બહારના મૂંઢા સાથે મેળવી દેવાનું છે. તો આપણું આ માર્કિંગ થઈ ગયું છે. અહીંયાથી જ્યારે કટિંગ કરશું ત્યારે થોડો ઘણો શેપ દઈ દઈશું. હવે ફ્રેન્ડ્સ અહીંયાથી એક માર્કિંગ કરવાનું છે 2.5 ઇંચ. ક્યારે પણ ધ્યાન રાખવાનું, જે અહીંયાથી અહીંયાનું માર્કિંગ છે એ 2.5 ઇંચથી વધવું ન જોઈએ. નોર્મલ નાનું બ્લાઉઝ છે, મીડિયમ સાઇઝ 36 અને 38 હોય તો ત્યાં સુધી આ જે પાર્ટનું માર્કિંગ છે એ 2.5 ઇંચથી ઉપર ન જવું જોઈએ. જાડું માપ હોય તો 2.5 ઇંચના બદલે 3.25 ઇંચ કરવાનું. બાકી જો તમે એક્સ્ટ્રા અહીંયાનો ભાગનું છોડી દેશો તો અહીંયાના ભાગમાં ફુગા પડવાના ચાન્સીસ રહે છે. અને આ જે પાર્ટ છે ત્યાંથી આપણે આવી રીતના એક ક્રોસ માર્કિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ આ મારું પોતાનું ઇન્વેન્શન છે. જે ઘણાને કટોરીનો શેપ આપવામાં પ્રોબ્લેમ થાય છે, તો આપણું આ એક પોતાનું ઇન્વેન્શન છે જેથી કટોરીનો શેપ આપવામાં સહેલાઈ પડે. તો આવી રીતના સીધું આમ રાઉન્ડ શેપ દઈ દેવાનું છે. આ તમે જોઈ શકો છો આપણો આ રાઉન્ડ શેપ દેવાઈ ગયો છે. એના પછી કટોરીનો જે શેપ છે એ 9.25 ઇંચ પર છે. તો આ જે સિલાઈ માર્જિન ઉપરનો ભાગ છે ત્યાંથી સિલાઈ માર્જિન છોડી અને મેજર ટેપ રાખી
9.25 બદલે આપણે 10 ઇંચ જેટલું માર્કિંગ કરવાનું છે, કેમ કે આ સાઈડનો પાર્ટ અને આ સાઈડનો પાર્ટ જોઈન્ટ થશે તો કટોરી થોડી ઉપર થશે, એટલે આપણે 9.25 બદલે 10 ઇંચ માર્કિંગ કરશું. 10 બદલે 10.15 કરો તો પણ ચાલે છે, 5 ઇંચમાં ફરક નથી પડતો. તો ફ્રેન્ડ્સ, આ ડોટ પોઈન્ટનું નિશાન છે. એના પછી આપણે કટોરી રાખી હતી 5.5માં એક દોરો ઓછો, તો આવી રીતના જ ફક્ત મેજર ટેપ ફોલ્ડ કરી લેવાની છે અને અહીંયા એક માર્કિંગ કરી દઈશું જ્યાં મેજર ટેપ ફોલ્ડ થાય છે ત્યાં, અને આને આપણે સીધું ખેંચી લઈશું. તો ફ્રેન્ડ્સ, આને સીધું ખેંચી લીધું છે. આપણું આ ડાર્ક પોઈન્ટનું નિશાન થઈ ગયું છે ને એના પછી અહીંયાથી આપણે 0.5 ઇંચ પર રાઉન્ડ શેપ દેવાનો છે કટોરીનો. તો ફ્રેન્ડ્સ, આપણું આ બ્લાઉઝનું માર્કિંગ ટોટલી રેડી થઈ ગયું છે. હવે આપણે આને કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે બે પાર્ટ કટ કરી લીધા છે. જે ફ્રન્ટનો પાર્ટ છે એમાંથી આપણે જે ટક્સ માટે, બેક સાઈડના ટક્સ માટે જે માર્જિન છોડ્યું તો એક્સ્ટ્રા એ ઉડાડી દઈશું. એના પછી જે ફ્રન્ટનો પોર્શન છે એમાં જે મુંડાનો પાર્ટ છે ત્યાંથી આપણે રાઉન્ડ શેપ સરખો દઈ દેવાનો છે. જે ખાડ હોય છે એ ફ્રન્ટના પાર્ટમાં આવે છે, એટલે એ ખાડ આપણે દેવાનો બાકી હતો એ આપણે દઈ દઈશું. એના પછી આપણે ગળું છે એ નોખું કરી લેવાનું છે ફ્રન્ટનું. કટોરીનું પોર્શન પણ, યોકનું પોર્શન પણ ટોટલી પાર્ટ્સ આપણે નોખા કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ફ્રન્ટ છે, આ યોક છે અને આ કટોરી છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ પહેલાં. અને આ બેક સાઈડનું પોર્શન છે હંમેશા યાદ રાખવાનું, કટોરીવાળા બ્લાઉઝમાં આપણે ટોટલ માર્જિન સાથે નાખી દઈએ છીએ, એટલે આપણને જેટલી લંબાઈ જોતી હોય એમાં સિલાઈ માર્જિન છોડીને જ આપણે પેપર કટિંગ કરવાનું હોય છે. તો આપણે એક્સ્ટ્રા માર્જિન નાખ્યું છે, તો જે એક્સ્ટ્રા માર્જિન છે એ આપણે છોડી દેવાનું, કાપી લેવાનું છે ફ્રેન્ડ્સ. તો 0.5 ઇંચનું માર્કિંગ આપણું એક્સ્ટ્રા છે, તો 0.5 ઇંચ જેટલું જે પેપર છે આપણે કટ કરી લઈશું. તો આ બે જે નિશાન છે એ સીધે સીધા આપણે જોડી લેવાના છે અને આ 0.5 ઇંચનું માર્કિંગ છે એ કટ કરી લેવાનું છે. એના પછી ફ્રેન્ડ્સ, જે માપનું બ્લાઉઝ છે એમાં 4.5 ઇંચનો પટ્ટો છે, તો 4.5 ઇંચનો પટ્ટો કરવાનો છે આપણે. તો નીચેના પાર્ટમાં એક સિલાઈ માર્જિન છોડી દઈશું અને 4.5 ઇંચ પર એક માર્કિંગ કરશું. એ માર્કિંગ કર્યા પછી ઉપરના ભાગમાં સિલાઈ માર્જિનનો એક પટ્ટો માર્કિંગ કરવાનું છે અને આમ સીધી નિશાન ખેંચી લઈશું. ગળાનું આપણે ચટકો મારવાનો રહી ગયો હતો. તો ફ્રેન્ડ્સ, હવે આ ઉપરના શોલ્ડર પર આપણે ગળાનું માર્કિંગ કરી લીધું છે, શોલ્ડરનું. હવે ગળું બ્રોડ છે કે નેરો છે એ આપણે જોવાનું છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના વ્યવસ્થિત બ્લાઉઝ પાથરી અને આપણે ચેક કરી લેવાનું કે ગળું બ્રોડ છે કે નેરો છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે ગળું સાંકડું જ છે એટલે આપણે એ પ્રમાણે જ માર્કિંગ કરવાનું છે. તો ઉપરના ભાગમાં જે 2 ઇંચનો પટ્ટો છે તો આપણે નીચેના ભાગમાં 2.5 ઇંચનો પટ્ટો રાખશું. ટોટલી ઉપર 2 અને નીચેના ભાગમાં પણ 2 ઇંચનો પટ્ટો રાખશું તો ગળું એકદમ જ નાનું થઈ જશે. તો આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરી લીધી. એના પછી ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ આપણે જોઈન્ટ કરી લઈશું અને આ ફ્રેન્ચ કર્વની મદદથી રાઉન્ડ શેપ દઈ દઈશું. તો આપણું આ ગળું રેડી થઈ ગયું અને હવે આપણે કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, બેક પોર્શન ટોટલી રેડી થઈ ગયું છે. હવે આપણે સ્લીવ્સ અને કટોરી કટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે સ્લીવ્સ કટ કરી લઈશું. તો માપનું બ્લાઉઝ છે એની અંદર સ્લીવ્સ આપી છે 8 ઇંચની અને આપણી પાસે સિલાઈ માટે સાદા બ્લાઉઝ આવ્યા છે. તો સાદા બ્લાઉઝમાં માર્જિન આપણે નીચેના પાર્ટમાં હાથ સિલાઈ હોય એટલે 1.5 ઇંચનું માર્જિન છોડવાનું છે. તો 1.5 ઇંચનું માર્જિન આ છોડ્યા પછી
આપણે 8 ઇંચ પર માર્કિંગ કરવાની છે. 8 ઇંચ અહીંયા ઉપર માર્કિંગ થયા પછી ઉપર સિલાઈ માર્જિન છોડવાનું છે અને સીધી લાઈન ખેંચી લેશું. અને ઇમ્પોર્ટન્ટ વાત એ કે માપના બ્લાઉઝ પરથી આપણે બ્લાઉઝ કટિંગ કરતા હોઈએ છતાં પણ ઘણીવાર સ્લીવ્સ ઘટી જાય છે કાં તો મૂંઢો ઘટી જાય છે. તો ફ્રેન્ડ્સ આ એક પોર્શન છે, આ એક મેન છે કે આ યાદ રાખવાનું. ઘણા લોકો આ જે પોર્શન છે અહીંયાથી મૂંઢાનો જે ભાગ છે આટલો, ઘણા લોકો 2.5 ઇંચ છોડે છે, ઘણા લોકો 3 ઇંચ છોડે છે, ઘણા લોકો 2 ઇંચ પણ છોડે છે. એટલે જ્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝમાં આ જે ગેપ છે આની અંદરથી તમે આ માઇનસ કરો તો જે આટલો ભાગ આવે છે એ કેટલો છે એ મેઇન જોવાનો છે. તો ફ્રેન્ડ્સ ક્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો સીધી સ્લીવ્સ પાથરીને જ આપણે કટિંગ કરવાનું. તો સ્લીવ્સ આપણે અહીંયા પાથરી દઈએ અને આ તમે જોઈ શકો છો એકદમ ક્યાંય સળ ન પડવી જોઈએ સ્લીવ્સમાં. તો આ જે પોર્શન આવ્યું છે આ સિલાઈ છે, સિલાઈની ઉપર આપણે એક માર્કિંગ કરવાનું છે કેમ કે કપડું આમ જશે સ્લીવ્સનું એટલે આપણે ઉપર માર્કિંગ કરશું ને જે ઉપર માર્કિંગ કરી છે એ આપણે સીધી લઈ લેવાની છે. તો આની અંદર આ જે પાર્ટ છે એ 3.5 ઇંચનો છે. ઘણીવાર આપણે 3 ઇંચનો રાખીએ. જ્યારે તમે માપના બ્લાઉઝમાં 3.5 ઇંચનો આ પાર્ટ આપ્યો હોય ને તમે 3 ઇંચનો પાર્ટ કરી નાખો તો જ્યારે મૂંઢા પર તમે સ્લીવ્સ બેસાડવા જાઓ ત્યારે સ્લીવ્સ ઓછી પડે છે. અને સમજો 3 ઇંચનો પાર્ટ આપ્યો છે ને તમે 3.5નો કરી નાખો અને તમે સ્લીવ્સ બેસાડવા જાઓ તો સ્લીવ્સ વધી જાય છે. તો એ એક વાત ધ્યાન રાખવાની કે ક્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો જે આ પોર્શન છે આનું માપ કેટલું છે એ પરફેક્ટ રાખવાનું. હવે માપના બ્લાઉઝ પરથી આપણે બ્લાઉઝનું માપ લીધું છે એટલે જે આર્મ્સ છે એ એટલો ને એટલો જ રાખવાનો છે. જે મોરી છે સ્લીવ્સની એ પણ એટલી જ રાખવાની છે. 9.5 ઇંચની મોરી છે તો 9.5 ઇંચના અડધા થાય છે 4.5 ઇંચ. 4.5 ને પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડશું. એના પછી ફ્રેન્ડ્સ આ પાર્ટ છે મૂંઢાનો, તો મૂંઢો છે 14 ઇંચનો તો 14 ઇંચના અડધા થાય છે 7 ઇંચ. જ્યારે આપણે બોડી મેજરમેન્ટ લઈએ છીએ ત્યારે અંદર 1.5 ઇંચ બીજો એક્સ્ટ્રા કરીએ છીએ પણ આ માપના બ્લાઉઝ પરથી છે એટલે આપણે જેટલો મૂંઢો છે એટલો જ લેવાનો છે. હવે 1.5 ઇંચ અહીંયા સિલાઈ માર્જિન છોડી દઈશું અને આને આપણે સીધું જોઈન્ટ કરી દેવાનું છે. અને એના પછી આપણે આ જે પોર્શન છે ત્યાં આપણે 3 ઇંચ જેટલું છોડશું. 3 ઇંચ જેટલું છોડ્યા પછી આ જે બે પાર્ટ છે જે મૂંઢાની માર્કિંગ છે અંદરના પાર્ટની, ફ્રેન્ડ્સ આ માર્કિંગ છે જે બિગિનર્સ હોય એના માટે જ છે. બાકી જે અનુભવી હોય છે એ ડાયરેક્ટલી કટિંગ કરી લે છે. તો આવી રીતના સ્લીવ્સનું માર્કિંગ કર્યા પછી ક્યાંય વધારે આપણે મગજમારી નથી કરવાની, ખાલી અહીંયા રાઉન્ડ દેવાનો છે એટલે આપણી સ્લીવ્સનું માર્કિંગ રેડી થઈ ગયું. હવે ફ્રેન્ડ્સ સાદું બ્લાઉઝ છે એટલે આપણે જે આ પોર્શન છે આ પોર્શન આપણે અંદર તરફ ફોલ્ડ કરશું. પહેલાં આ પોર્શન અંદર તરફ ફોલ્ડ થાય એટલે જ્યારે તમે બ્લાઉઝ સીવો છો એટલે તો નીચેના ભાગમાં બ્લાઉઝની મોરીના ભાગમાં બ્લાઉઝ ઘટતું નથી, કપડું ઘટતું નથી. તો ફ્રેન્ડ્સ હવે આપણે કટિંગ કરી લઈશું. હા તમે જોઈ શકો છો સ્લીવ્સ એકદમ આસાનીથી કટ થઈ ગઈ આપણી. સેન્ટરનો ચટકો મારી દઈએ. સેન્ટરનો ચટકો માર્યા પછી ફ્રેન્ડ્સ જે ફ્રન્ટમાં ખાડ આવે છે એ આપણને જોશે તો આ સાઈડમાં આપણે 1 ઇંચ કપડું અંદર તરફ રાખીને કટ કરશું. તો જે આ પોર્શન વધ્યો છે એ આપણે કટ કરી નાખવાનો છે. તો આ તમે જોઈ શકો છો આપણે કટ કરી લઈએ. ઘણાને સ્લીવ્સમાં ખાડ આપવામાં તકલીફ થાય છે તો ફ્રેન્ડ્સ આ એકદમ સાદી સિમ્પલ રીત છે. આ તમે જોઈ શકો છો કોટમેળે ખાડ આવી ગયો, થોડોક અહીંયા શેપ બહાર નીકળી ગયો છે એ આપણે કટ કરી લઈશું. તો આપણું સ્લીવ્સ પણ રેડી થઈ ગઈ છે. સ્લીવ્સ રેડી થયા પછી હંમેશા ધ્યાન રાખવાનું આપણે જે કટિંગ કર્યું છે પેપરનું એમાં ફ્રન્ટ અને બેકનું પોર્શન લઈ અને ચેક કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ આ ફ્રન્ટ છે અને આ સ્લીવ્સમાં જે ખાડવાળો ભાગ છે એ આપણે લેશું. તો આ જે ખાંચું છે જે ચટકો છે એ આપણે સિલાઈનું જે માર્જિન છોડ્યું છે ત્યાં રાખવાનું છે અને આવી રીતના આપણે
ધીરે ધીરે રાઉન્ડ શેપ કરતા જવાનું છે. તમે જોઈ શકો છો મામૂલી સી પાઇન્ટ સ્લીવ્સ ઘટી છે. અને હવે આ બેક સાઈડનું પોર્શન છે ત્યાં પણ આપણે ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને આવી રીતે માર્કિંગ કરશું. જે આગળના ભાગમાં પાઇન્ચ ઘટી છે એ પાછળના ભાગમાં એડજસ્ટ થઈ જશે. તમે જોઈ શકશો પાઇન્ચ આ સ્લીવ્સ બહાર નીકળે છે. તો આપણું જે સ્લીવ્સનું કટિંગ છે એકદમ પરફેક્ટ થઈ ગયું છે. હવે આપણે ફક્ત કટોરી બાકી રહી છે તો કટોરી આપણે કટ કરી લઈએ. જે આપણે કટોરી કાપી હતી એ કાચી કટોરી છે એના પર આપણે ફુગાવો દેવાનો હોય એટલે કટોરીમાં જે માર્જિન છે એ કેવી રીતના દેવાનું એ મહત્વનું છે. તો આપણી પાસે જે પેપર બચ્યું છે એમાં આપણે એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે. તો આવી રીતના જ કટોરી પાથરી દઈશું અને એને આઉટસાઇડથી માર્કિંગ કરી લેવાનું છે. સેન્ટરનો પાર્ટ છે એ પણ આપણે માર્કિંગ કરી લેશું. તો ફ્રેન્ડ્સ કટોરીનું માર્કિંગ આપણું થઈ ગયું એકદમ રેડી. હવે જે માર્જિન વધારવાનું છે ફુગાવો જે ક્યાંથી આવશે એ ફુગાવો કેવી રીતના આપણે એડજસ્ટ કરવાનું છે એ જોશું. તો આ જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી જે આપણે લાઈન ખેંચી છે એને થોડીક લંબાવી લઈશું અને આ સાઈડની લાઈન છે એને થોડી લંબાવી લઈશું કેમ કે ત્યાં આપણે માર્જિન એડ કરવાનું છે. હવે જ્યારે આપણે એ માપનું બ્લાઉઝ લીધું તો એમાં કટોરીમાં જે ટક્સ છે એની આપણે પહોળાઈ ચેક કરી હતી. પહોળાઈ હતી 1.6 ઇંચ. આ જે ટક્સ છે આ તમે જોઈ શકો છો આ ટક્સ છે એને તમે માપો તો 1.6 ઇંચ આવે છે. તો આપણે અહીંયાથી 1.6 ઇંચ અંદર એડ કરવાનું છે. માપના બ્લાઉઝમાં જેટલો વધારો કર્યો હોય એ પ્રમાણે આપણે કરી લેવાનું. અહીંયા પણ આપણે 1.6 ઇંચ એડ કરી દઈશું. દોઢની માથે એક દોરો અને એના પછી કટોરીમાં જે ટક્સ છે ટક્સની લંબાઈ આપણે માપી હતી એ 2.4 ઇંચ છે. જે ટક્સની લંબાઈ છે ધ્યાન રાખવાનું. આ માપનું બ્લાઉઝ છે એમાં ટક્સની લંબાઈ છે એ 2.4 ઇંચ છે. માર્જિન એક્સ્ટ્રા એડ કરવાનું છે બીજું. તો 2.4 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી દઈશું. 2.4 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી જે સિલાઈમાં જેટલું માર્જિન જતું હોય એ પ્રમાણે આપણે એડ કરવાનું છે. તો જે સિલાઈ માર્જિનનું માર્કિંગ છે ત્યાંથી આપણે જે માર્જિન માટે અહીંયા માર્કિંગ કરી અને આ સાઈડની માર્કિંગ છે માર્જિનની એ આપણે જોઈન્ટ કરી દેવાની છે. આ જોઈન્ટ કરી દીધા પછી ફ્રેન્ડ્સ અહીંયાથી સિલાઈ માર્જિનમાં જેટલું આપણે લેતા હોય એ વધારવાનું છે અને આ સાઈડથી સિલાઈ માર્જિનમાં જેટલું લેતા હોય એ વધારવાનું છે અને આ બેઉને જોઈન્ટ કરી દઈશું. ધ્યાન રાખવાનું આ સાઈડમાં જેટલું સિલાઈ માર્જિનનું હોય એટલું જ લેવાનું છે. જો તમે એક્સ્ટ્રા લેશો તો જે ગળાનો ભાગ છે એ થોડો ઢીલો પડી જશે. અને અહીંયાથી આપણે રાઉન્ડ શેપ દેતા જવાનું છે. તો જે આગળનો પાર્ટ છે ત્યાંથી થોડુંક ઓછો દેવાનો છે અને જેમ જેમ પાછળના પાર્ટ તરફ આપીએ એમ વધારે દેવાનું છે. તો આપણું આ કટોરીનું માર્કિંગ છે ટોટલી રેડી થઈ ગયું છે. હવે આપણે એને કટ કરી લઈશું. 36 ઇંચની કટોરીમાં મોસ્ટલી 1.25 ઇંચ વધારો થાય છે પણ આની અંદર 1.5 ઇંચની માથે છે. છાતીનો પોર્શન એક્સ્ટ્રા હોય ત્યારે આવી રીતના એક્સ્ટ્રા માર્જિન નાખવું પડે છે. ફુગાવો વધારે જોતો હોય ત્યારે એક્સ્ટ્રા માર્જિન નાખવું પડે છે. તો ફ્રેન્ડ્સ આપણે આ કટોરી કટ કરી લઈએ. ઘણાને કટોરી કટ કરવામાં તકલીફ થાય છે તો ફ્રેન્ડ્સ મારી સાદી સિમ્પલ રીત છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને પૂછી શકો છો. તો આપણી આ કટોરીનું જે કટિંગ છે થઈ ગયું છે. હવે આપણે મેઇન કટોરીમાં ફુગાવો કેટલો લેવાનો છે એ જોવાનું છે. તો આ જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે આવી રીતના ફોલ્ડ કરી દઈશું. આ ફોલ્ડ કર્યા પછી જે અહીંયાથી થોડું ઘણું આગળ પાછળ છે કટ કરી લેવાનું છે અને એના પછી ફ્રેન્ડ્સ અહીંયાનું સિલાઈ માર્જિન છોડી દઈશું. જેટલું સિલાઈમાં છોડતા એ પ્રમાણે છોડી દઈશું. અને કટોરીનો જે ફુગાવો છે એ 1.6 ઇંચ હતો તો 1.6 ઇંચ પર એક માર્કિંગ કરી દઈશું અહીંયા. અને જ્યાં બચ્ચે છે તમે જોઈ શકો છો 3.5 ઇંચ આવ્યું એટલે 5.5 ઇંચની કટોરી રેડી થઈ ગઈ. અને આને આપણે જે માર્કિંગ કર્યું છે ત્યાંથી ફોલ્ડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો. અને ફોલ્ડ કર્યા પછી જે
માર્કિંગ છે ત્યાં ચટકો મારી દઈશું, અહીંયા ચટકો મારશું અને જે ડાર્ટ પોઈન્ટનું નિશાન છે ત્યાં ચટકો મારશું. એટલે જ્યારે કાગળ પરથી આપણે કપડા પર કટિંગ કરીએ તો આપણે માર્કિંગમાં સહેલાઈ પડે. અને હવે આ કટોરી છે એને જે ફ્રન્ટ પાર્ટ છે એમાં ચેક કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ આ છે ફ્રન્ટ પાર્ટમાં આવી રીતના રાખીને જોઈ લેવાનું. તો ફ્રેન્ડ્સ 1/2 ઇંચથી 1.5 ઇંચ જ ફેર આવે છે. 1/2 ઇંચ ને 1.5 ઇંચની વચ્ચે ફેર આવે તો તમારે પ્રોબ્લેમ નથી આવતો, પણ જો 1 ઇંચ જેટલો આ કટોરીનો ભાગ વધી જાય તો કટોરી બેસતી નથી. તો ફ્રેન્ડ્સ આવી રીતના તમે રાખો. જ્યારે કપડું તમે આવી રીતના સીવશો આવી રીતના ત્યારે કટોરી એકદમ પરફેક્ટ બેસી જાય છે. તો ફ્રેન્ડ્સ આપણું 36 ઇંચની કટોરીનું બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.